નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 11 થી 17 તારીખ સુધી હવામાનની વાત કરવાની છે કે આ દિવસો દરમિયાન ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેના વિશે. મિત્રો, સૌપ્રથમ તાપમાનની વાત કરવામાં આવે તો ગઈ સાપ્તાહિક અપડેટમાં જણાવ્યા મુજબ હાલમાં તાપમાનનું રેન્જ અંદરના વિસ્તારમાં 40 થી 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં 36 થી 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે. હવે 11 થી 17 તારીખ સુધીના તાપમાનની વાત કરવામાં આવે તો 15 તારીખ સુધીમાં 1 ડિગ્રીના ઘટાડા સાથે એટલે કે અંદરના વિસ્તારમાં 39 થી 42 ડિગ્રી સુધીના તાપમાન જોવા મળશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં 34 થી 39 ડિગ્રી સુધીની રેન્જમાં તાપમાન જોવા મળશે. જ્યારે 15 તારીખથી ફરી તાપમાનમાં વધારો ચાલુ થશે અને 17 તારીખ આવતા તાપમાનનો પારો 44 થી 45 ડિગ્રીની રેન્જમાં પણ અમુક વિસ્તારમાં પહોંચી જાય તો નવાય નહીં. એટલે કે આગાહીના પાછળના દિવસોમાં જોરદાર તાપમાન જોવા મળી શકે. હવે વાદળોની વાત કરવામાં આવે તો રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં બપોર બાદના સમયમાં લો તથા મીડિયમ લેવલના વાદળો જોવા મળશે. પવનની ગતિની વાત કરવામાં આવે તો મિત્રો, પવનની ગતિ સામાન્ય રીતે 15 થી 20 કિલોમીટર સુધીની રહેશે, જ્યારે ઝટકાના પવનો 25 થી 30 કિલોમીટર સુધીના પણ જોવા મળી શકે. અને હવે માવઠાની વાત કરવામાં આવે તો માવઠાની કયા વિસ્તારમાં કેવી શક્યતાઓ રહેલી છે તેનો વિડીયો આપણે આગળ આપી ચૂક્યા છીએ. તો જે મિત્રોને તે વિડીયો જોવાનો બાકી હોય તે મિત્રો તે વિડીયો જોઈ લેજો. તો મિત્રો, આગામી સપ્તાહ દરમિયાન આ રીતનું રાજ્યમાં વાતાવરણ જોવા મળશે. ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. તથા વિડીયો લાઇક અને શેર કરી દેજો. આભાર.